નમસ્કાર મિત્રો, એક રાજકુમાર જેની પાસે દુનિયાના તમામ સુખ હતા, સુંદર પત્ની અને પુત્ર હતા. છતાં એવું તે શું થયું કે તેણે મધરાતે પોતાનું રાજમહેલ છોડી દીધું? શું તમે જાણો છો કે શાંતિની શોધમાં નીકળેલા સિદ્ધાર્થ કેવી રીતે ભગવાન બુદ્ધ બન્યા? અને શું છે બુદ્ધ ધર્મનો ગુજરાત સાથેનો સંબંધ? જો તમે પણ જીવનમાં સાચી શાંતિ ઈચ્છતા હો તો આ વિડિયાને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, લુંબિનીમાં રાજા સુધોધનના ઘરે એક પુત્રનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ. જન્મ સમયે જ વિદ્વાનોએ કહ્યું, આ બાળક મોટો થઈને મહાન રાજા બનશે અથવા આખી દુનિયાને માર્ગ બતાવનાર મહાત્મા બનશે. રાજાએ નક્કી કર્યું કે પુત્રને દુનિયાનું કોઈ દુઃખ જોવા નહીં દેવું. સિદ્ધાર્થને મહેલમાં તમામ સુખ મળ્યું, સોનાના મહેલ, નૃત્ય, સંગીત, વૈભવ. પણ મિત્રો, બહારની દુનિયામાં શું ચાલે છે તેની તેમને ખબર નથી, કારણ કે રાજા સિદ્ધાર્થને બહાર જવા જ નહોતા દેતા. એક દિવસ તેમણે મહેલ બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાંથી જીવન બદલાઈ ગયું. રાજકુમાર સિદ્ધાર્થે જ્યારે પહેલીવાર મહેલની બહાર પગ મૂક્યો, મહેલ બહાર જઈને સિદ્ધાર્થે 4 દ્રશ્યો જોયા. પહેલું, વૃદ્ધ માણસ. તેમણે પૂછ્યું, આ કોણ? તો જવાબ મળ્યો કે સમય બાદ દરેક વૃદ્ધ થાય છે. બીજું, બીમાર માણસ. તેમણે જોયું શરીર દુઃખી થઈ શકે છે. ત્રીજું, મૃતદેહ. તેમણે જાણ્યું એક દિવસ મૃત્યુ સૌને આવે છે. અને ચોથું, સાધુ, શાંત ચહેરો અને નિર્ભય મન. આ 4 દ્રશ્યોએ રાજકુમારનું હૃદય હચમચાવી દીધું. આ દ્રશ્યોએ તેમને સમજાવ્યું કે સંસારમાં દુઃખ છે અને આ દુઃખમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. એક સમયે, રાત્રિના સમયે સિદ્ધાર્થે નક્કી કર્યું કે હું સત્ય શોધીશ. તેમણે રાજ્ય, ધન, સુખ, વૈભવ બધું છોડ્યું. પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ઊંઘતા છોડીને સિદ્ધાર્થ જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, શરીરને પણ ગાળી નાખ્યું, પણ જ્ઞાન ના મળ્યું. અંતે ગૌતમી નદીના કિનારે બોધિ વૃક્ષની નીચે બેસી ગયા અને સંકલ્પ કર્યો, સત્ય મળ્યા વગર હું ઉઠીશ નહીં. ઘણા સમય પછી તેમને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બન્યા ગૌતમ બુદ્ધ, અર્થાત જાગૃત થયેલા મહાત્મા. અને બુદ્ધે એક મહાન ઉપદેશ આપ્યો. બુદ્ધે કહ્યું, દુઃખ છે, પણ દુઃખનું કારણ પણ છે. અને દુઃખનું કારણ લાલચ, ક્રોધ, મોહ અને તેના ઉપાય પણ છે. 3 વાત યાદ રાખો: સારા વિચારો રાખો, સારા શબ્દ બોલો અને સારા કર્મ કરો. જે મનને જીતે છે તે દુનિયાને જીતે છે. આપણે જોઈએ કે બુદ્ધ જયંતિના દિવસે શું કરવું જોઈએ? તો વહેલા ઉઠી અને દીવો પ્રગટાવો, ભગવાન બુદ્ધના ચિત્ર આગળ ફૂલ ચડાવો અને 1 મિનિટ શાંતિથી બેસો અને મનમાં બોલો, બુદ્ધમ શરણમ ગચ્છામિ. શક્ય હોય તો પંખીઓને દાણા આપો, ગરીબોને દાન કરો અને કોઈને કઠોર શબ્દ ન બોલો. ઘણા લોકો મોટી ભૂલ કરતા હોય છે કે બુદ્ધ જયંતિના દિવસે માત્ર શુભેચ્છા જ મોકલે છે, પણ ગુસ્સો, તણાવ અને ખરાબ શબ્દ છોડતા નથી. બુદ્ધનું સાચું સન્માન વર્તનમાં છે. તમે ખાલી શુભેચ્છા મોકલો, તમારે તમારા વર્તનને બદલાવાની જરૂર છે. તો બુદ્ધે શાંતિનો માર્ગ અપનાવ્યો. તો આપણે પણ બુદ્ધ જયંતિના દિવસે એક યાદ રાખીએ કે આપણામાં જે કુલક્ષણો છે, જેવા કે ગુસ્સો, તણાવ અને ખરાબ શબ્દ જે આપણે છોડી શકીએ નથી, તેને આપણે છોડવાનો જરૂર પ્રયાસ કરીએ. તમને ખબર છે જ્યારે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું એ દિવસ કયો હતો? આપણે જે બુદ્ધ જયંતિ મનાવીએ છીએ તે દિવસ હતો. તો તમે બધા કમેન્ટ કરજો કે તે દિવસ કયો હતો જ્યારે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત